નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમદાવાદની ઓળખમાંનું એક પ્રતીક સિદ્દી સૈયદની મસ્જિદની કલાત્મક જાળીઓ એ વિશ્વ પ્રસિદ્ધ છે। પરંતુ થોડાક દિવસો પહેલા ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે આ મુદ્દે ખૂબ જ ચોંકાવનારું નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે કહ્યું કે સિદ્દી સૈયદની જાળીનો ગુજરાતની સંસ્કૃતિ સાથે કોઈ સંબંધ નથી। ત્યારે હવે આ બધાની વચ્ચે એવી ખબરો સામે આવી છે કે બુલેટ ટ્રેન માટે સાબરમતી રેલવે સ્ટેશનના નિર્માણમાં સિદ્દી સૈયદની જાળીની થીમ ઉપરથી બનાવવામાં આવશે। આ સ્ટેશનના એન્ટ્રન્સની કેનોપી એ સિદ્દી સૈયદની જાળીનો લુક આપવામાં આવશે। સમાચાર એવા મળી રહ્યા છે કે બુલેટ ટ્રેન સ્ટેશનને સીધા સાબરમતી રેલવે સ્ટેશન અને મેટ્રો સ્ટેશન સાથે કનેક્ટિવિટી આપવામાં આવશે। સ્ટેશનની ઉપર લિફ્ટ, દાદરા અને એસ્કેલેટરની પણ સુવિધા આપવામાં આવશે। સ્ટેશનની ઉપર 2 પ્લેટફોર્મ બનાવવામાં આવશે। મુસાફરોના આરામ અને સગવડ માટે ઘણી બધી અન્ય સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવશે। સ્ટેશનની ઉપર વેઇટિંગ હોલ, બેબી કેર વેઇટિંગ રૂમ, સાર્વત્રિક સુલભ શૌચાલય, છૂટક વેપારી, બિઝનેસ ક્લાસ લોન્જ વગેરેની પણ વ્યવસ્થા કરવામાં આવશે। તેમજ અલગ અલગ પાર્કિંગ લોટ અને અલગ અલગ મોડ્સ એટલે કે કાર, બસ, 3 વ્હીલર્સ અને તેમજ બેઝ પિક એન્ડ ડ્રોપ માટેના પણ પોઈન્ટ બનાવવામાં આવશે। સંઘર્ષ મુક્ત મુસાફરીની અવરજવર માટે સમર્પિત પેડેસ્ટ્રીયન પ્લાઝાનું પણ નિર્માણ કરવામાં આવશે। તમે જણાવી દઈએ કે અમદાવાદની ઓળખનું પ્રતીક સમાન સિદ્દી સૈયદની મસ્જિદની કલાત્મક જાળીઓ એ વિશ્વ પ્રખ્યાત છે। ઈસવીસન 1572 થી 73 બંધાયેલી આ જાળીની કોતરણની જે નજાકત છે તે આજ દિન સુધી બરકરાર રહી છે। આ જાળીની ખાસિયત તેમાંનું જે ખજૂરીનું ઝાડ અને વૃક્ષની ડાળીઓ છે। એક અનુમાન એવું પણ છે કે આખી જાળી એક જ પથ્થરમાંથી કંડારવામાં આવી છે, પરંતુ અલગ અલગ ટુકડા પર કોતરણી કરીને તેને સાંધવામાં આવ્યા છે। 450 વર્ષ પછી આ જાળી તેના મૂળ સ્વરૂપે જ રહી છે। અને અમદાવાદની પ્રસિદ્ધ ઇમારતોમાંની એક હોવાનું પણ આના ઉપરાંત સિદ્દી સૈયદની જાળી અમદાવાદના ચિહ્ન તરીકે પણ વપરાય છે। ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એટલે કે IIM તેના પોતાના પ્રતીકમાં સ્થાન આપ્યું છે। અમદાવાદ કોર્પોરેશનના સત્તાધીશો પણ મહેમાનોને આ જાળીની પ્રતિકૃતિ ભેટ આપે છે। અમદાવાદની ઓળખના ચિહ્નો તરીકે સ્થાપાયેલી આ જાળીની પ્રાકૃતિક બહારથી આવતા જે મુલાકાતીઓ છે તેમને સાથે લઈને જાય છે। જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે અને તેમના પત્નીને લઈને અહીંયા આવ્યા હતા, ત્યારે તેઓ પણ તેમને લઈને આ સિદ્દી સૈયદની જાળી બતાવવા માટે લઈ ગયા હતા। બીજી એક ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।